નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વરધરા ગામ ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટરે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેમજ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કલેક્ટરે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે કલેક્ટરે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લો વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા સતત કાર્યરત છે। કલેક્ટરે જિલ્લાના વિકાસ કાર્યોની માહિતી આપતા જણાવ્યું કે જિલ્લામાં વિકાસના કામો હાથ ધરાયા છે। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે વીરપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ25 લાખનો ચેક કલેક્ટરના હસ્તે પ્રાંત અધિકારી બાલાસનોરને અર્પણ કરવામાં આવ્યો હતો। જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને ખેલાડીઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, ધારાસભ્ય માનસી ચૌહાણ, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન સહિત જનપ્રતિનિધિઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।